આજે 30th of June 2024 શ્રી મેમનગર સ્થાનકવાસી જૈન સંઘ દ્વારા ઓર્ગેનાઇઝડ આર્ટ ઓફ પેરેન્ટિંગ વિથ ફિનાન્શિયલ લિટરેસી સેમિનારનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. જીનેન ફિનકેપના એસોસિએશનથી મેમનગરમાં ડિનર બેલ બેન્ક્વેટ એન્ડ રેસ્ટોરન્ટમાં આ સેમિનારનું અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. આર્ટ ઓફ પેરેન્ટિંગ સેમિનારમાં મિસ કનિકા લદ્દા, જે પ્રોફેશનલ કાઉન્સેલર છે, રિલેશનશિપ કોચ છે, એમને બહુ જ સરસ રીતે પેરેન્ટિંગના કોન્સેપ્ટ સમજાવ્યા. પેરેન્ટિંગમાં એક્ટિવિટી અને ગેમ્સ દ્વારા બહુ સરસ અને સુંદર મેસેજ આપ્યા, જે બધા જ પેરેન્ટ્સે ધ્યાનથી સાંભળ્યું અને આ સેશનને સંપૂર્ણ રીતે એન્જોય કર્યું. પેરેન્ટિંગનો સેમિનાર પછી એક સેમિનાર અરેન્જ કરેલો હતો ફિનાન્શિયલ લિટરેસીનો, જેની અંદર ઇન્વેસ્ટમેન્ટ, સેવિંગ્સ અને ફાઇનાન્શિયલ પ્લાનિંગના કોન્સેપ્ટ સમજાવવામાં આવ્યા. દર્શનભાઈ સોલંકીએ ખૂબ જ સરસ રીતે સમજાવ્યું કે ઇન્વેસ્ટમેન્ટનું શું મહત્ત્વ છે. ફિનાન્શિયલ લિટરેસી પેરેન્ટ્સ માટે એટલું જરૂરી છે અને એટલું જ જરૂરી એમના બાળકો માટે પણ છે. એટલે પેરેન્ટ્સને આગ્રહ પણ કર્યો કે બાળકોને નાનપણથી સેવિંગ્સ અને ઇન્વેસ્ટમેન્ટનો કોન્સેપ્ટ અને એનો ડિફરન્સ સમજાવવો ખૂબ જ જરૂરી છે. આ સેમિનારની અંદર મેમનગર સંઘ સિવાય સોલા, નવરંગપુરા, આંબાવાડી, વાસણા, ઘાટલોડિયા અને બીજા અન્ય સંઘમાંથી પણ પેરેન્ટ્સે પાર્ટિસિપેટ કરેલું હતું. ટોટલ 150+ પેરેન્ટ્સે આ ઇવેન્ટમાં પાર્ટિસિપેટ કર્યું, એન્જોય કર્યું અને છેલ્લે બધાએ લંચ સેશન એન્જોય કર્યું અને સંપૂર્ણ સરસ રીતે કહી શકાય કે જીનેન ફિનકેપના સહયોગથી આ સેશન સંપૂર્ણ રીતે બધાએ એન્જોય કર્યો અને માણ્યો. થેન્ક યુ વેરી મચ મેમનગર સંઘ ફોર ટેકિંગ ઇનિશિયેટિવ એન્ડ વી હોપ એન્ડ એક્સપેક્ટ કે આવા નવા ઇવેન્ટ્સ એ લોકો ઓર્ગેનાઇઝ કરશે અને સારી સંખ્યામાં બધા વાલીઓ પાર્ટિસિપેટ પણ કરશે. જય જિનેન્દ્ર.